Good morning students. આજે આપણે આર્ટિકલ 2.13 PN junction as a rectifier start કરશું. The process in which simple harmonic AC voltage is converted into a unidirectional voltage is called rectification. Rectification એટલે તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું હશે. AC ટુ DC કન્વર્ટ કરે છે સર્કિટ એને રેક્ટિફાયર કહેવાય અને એસી ટુ ડીસી કન્વર્ઝનના પ્રોસેસને રેક્ટિફિકેશન કહેવાય. એસી વોલ્ટેજથી ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ થઈ જવું અને રેક્ટિફિકેશન કહેવાય. યુની ડાયરેક્શનલ એટલે શું? યુની એટલે વન અને ડાયરેક્શનલ એટલે ડાયરેક્શન, વન ડાયરેક્શન. એસી કેવો હોય? એસી કરંટ આવો હોય જેની પોઝિટિવ હાફ સાયકલ હોય, નેગેટિવ હાફ સાયકલ હોય, આ એસી હોય. અને ડીસી કેવો હોય? યુની ડાયરેક્શનલ, કોઈ એક જ ડાયરેક્શનમાં. તો રેક્ટિફિકેશન કોને કહેવાય? એસી વોલ્ટેજ ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ યુની ડાયરેક્શનલ વોલ્ટેજ અને રેક્ટિફિકેશન કહેવાય. ધ સર્કિટ યુઝડ ફોર કન્વર્ઝન of AC voltage into unidirectional voltage is called rectifier. AC વોલ્ટેજને યુનિડાયરેક્શનલ વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે વપરાતી સર્કિટને રેક્ટિફાયર કહેવાય. તમે 12th સ્ટાન્ડર્ડમાં હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર સ્ટડી કર્યું છે. ફર્સ્ટ યરના તમારા સિલેબસમાં હાફ વેવ રેક્ટિફાયર એટલે અર્ધ તરંગ રેક્ટિફાયર, પછી ફૂલ વેવ રેક્ટિફાયર એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર, આવા 3 રેક્ટિફાયર તમને સ્ટડી કરવાના છે. આજે આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર કે હાફ વેવ રેક્ટિફાયર સ્ટડી કરશું. આ તમારી હાફ વેવ રેક્ટિફાયરની સર્કિટ છે, જેનામાં તમે એક ટ્રાન્સફોર્મર વાપરો. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી સાથે તમે ઇનપુટ વોલ્ટેજ એસી લગાવો, એસી વોલ્ટેજ ઇનપુટમાં લગાવો અને એના સેકન્ડરી સાથે, ટ્રાન્સફોર્મરના સેકન્ડરી સાથે એક ડાયોડ લગાવો અને ડાયોડ સાથે એક લોડ રેઝિસ્ટર RL લગાવી દો. અને લોડ રેઝિસ્ટરના અક્રોસ, લોડ રેઝિસ્ટન્સ RLના અક્રોસ જ આપણે આઉટપુટ મળશે. એ આઉટપુટ કેવો હશે? ડીસી આઉટપુટ. ઇનપુટ કેવો છે? એસી અને આઉટપુટ કેવો છે? જો VDC. તો એસી જે છે એ ડીસીમાં કન્વર્ટ થાય છે એટલે રેક્ટિફાયર છે. હવે we'll see the working of half wave rectifier. વર્કિંગ એટલે કાર્ય, અર્ધ તરંગ રેક્ટિફાયરનું કાર્ય. Let input signal to the rectifier VIB Vm sin omega t. હવે સિગ્નલ જે છે ઇનપુટ સિગ્નલ જે છે એ એસી છે, બરાબર? એસી એને હું સ્મોલ વીઆઈ તરીકે દર્શાવીશ અને એસી વોલ્ટેજને તમે આ રીતે દર્શાવી શકો વીએમ સાઇન ઓમેગા ટી તરીકે, જેમાં વીએમ શું છે? પીક ઓર મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ. આ જો આ તમારો એસી ઇનપુટ વોલ્ટેજ વીઆઈ છે, એસી ફોર્મમાં છે, જો વેવ ફોર્મ. આ તમારો એસી ઇનપુટ વોલ્ટેજ છે, જેમાં વીએમ શું છે? તમારો પીક ઓર મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ. આ જો મેક્સિમમ આ જે છે આને અને વીએમ કહેવાય, મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ ઓર પીક ઇનપુટ વોલ્ટેજ. અને ઓમેગા શું છે? ઓમેગા ઇઝ 2πf, દેટ ઇઝ ઓમેગા ઇઝ એંગ્યુલર ફ્રીક્વન્સી. એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કોણીય આવર્તન. તો આ તમારી ઇનપુટ સિગ્નલ છે. આને તમારો 0 to π ની વચ્ચે આ જે છે એને પોઝિટિવ હાફ સાયકલ કહેવાય, કારણ કે પોઝિટિવ કોર્ડન્ટમાં છે. અને આ પાઈ ટુ 2π છે ને નેગેટિવ હાફ સાયકલ કહેવાય. આ પોઝિટિવ હાફ સાયકલ, આ નેગેટિવ હાફ સાયકલ, બરાબર? During the positive half cycle, that is 0 to π, the P region of diode is positive with respect to N region. Hence, diode D is forward bias and it will let the current flow through it. ધારો કે પોઝિટિવ હાફ સાયકલ છે, પોઝિટિવ હાફ સાયકલ એટલે this one, આટલો 0 to π ના વચ્ચે. 0 to π ના વચ્ચે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હોય ત્યારે શું થાય કે આ પાર્ટ વધારે પોઝિટિવ હોય નીચે કરતાં. ધીસ વન ઇઝ મોર પોઝિટિવ ધેન ધીસ વન. તો જો ડાયોડમાં પી સાથે પોઝિટિવ છે, P
પી સાથે પોઝિટિવ, એનો મતલબ શું કે ફોરવર્ડ બાયસ થયું છે. ફોરવર્ડ બાયસમાં શું થાય, તમારો ડાયોડ કરંટને ફ્લો થવા આપે. તો હું આ સેમ સર્કિટ, આ જોજો, આ સેમ સર્કિટને હું દોરીશ 0 to પાઈ માટે સેમ સર્કિટ દોરી છે. ખાલી આ જે ડાયોડ છે, ડાયોડ હોવો જોઈએ, એની જગ્યાએ આમ મેં સીધી લાઈન ડ્રો કરી છે, એમ બતાવવા કે કરંટ ફ્લો થઈ શકે છે. કરંટ વિલ ફ્લો થ્રુ ઇટ. અને કરંટની ડાયરેક્શન શું છે, જો કરંટ ફ્લોઝ ઇન ધ ડાયરેક્શન PN RL પછી S2 S1 અને P, એટલે આ ડાયરેક્શનમાં તમને એરો દેખાય છે, આ ડાયરેક્શનમાં તમારો કરંટ ફ્લો થશે. During the negative half cycle, that is pi to 2 pi, the P region of diode is negative with respect to N region. Hence, the diode D is reverse bias and no current will flow through it. આ 0 to પાઈ વાળી સાયકલ થઈ ગઈ. હવે આપણે પાઈ ટુ 2 પાઈની વાત કરીએ એટલે નેગેટિવ હાફ સાયકલ. નેગેટિવ હાફ સાયકલમાં શું થાય, આને ઉપર નેગેટિવ આવી જાય, પહેલાં ઉપર પોઝિટિવ હતો, હવે ઉપર નેગેટિવ આવશે. તો આ જો ડાયોડનો પી નેગેટિવ સાથે કનેક્ટેડ છે, વિચ મીન્સ રિવર્સ બાયસ. રિવર્સ બાયસ એટલે કરંટ ફ્લો ન થાય, નો કરંટ ફ્લોઝ એટલે કરંટ I ઇઝ ઇક્વલ ટુ 0. અને કરંટ જ્યારે ઓપન સ્વિચ હોય, સ્વિચ ઓપન હોય ત્યારે કોઈ કરંટ ફ્લો ન થાય. તો જો મેં આ ડાયોડની જગ્યાએ અહીંયા સેમ સર્કિટ ડ્રો કરી છે, જો આવાળી આ સેમ સર્કિટ ડ્રો કરી છે, ખાલી આ ડાયોડની જગ્યાએ હું ઓપન ટર્મિનલ્સ રાખીશ. હા જો, જ્યારે ટર્મિનલ્સ ઓપન હોય ત્યારે કરંટ તો ફ્લો થાય નહીં, તો I ઇઝ ઇક્વલ ટુ 0 રાખ્યું છે. તો રિવર્સ નેગેટિવ હાફ સાયકલ વખતે સર્કિટ તમારી કંઈક આવી હોય. Therefore, the current through RL is unidirectional. Unidirectional જેવી રીતે મેં પહેલાં કીધું, યુનિ એટલે વન ડાયરેક્શનમાં જ કરંટ ફ્લો થાય છે. કેમાં? તો RLમાં કરંટ થ્રુ RL. જો RL જે છે એના ક્રોસ કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થાય છે? આ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શનમાં નથી થતો, ખાલી એક જ ડાયરેક્શનમાં ફ્લો થાય છે, તો એને યુનિડાયરેક્શનલ કહેવાશે. અને એક હજી વસ્તુ ધ્યાન આપો, જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે છે વોલ્ટેજની, ત્યારે આઉટપુટમાં તમારો કરંટ ફ્લો થાય છે એવો ને એવો. જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે છે ત્યારે તમારો કરંટ 0 થાય છે. જોયું તમે? પોઝિટિવ હાફ સાયકલ વખતે તમારો કરંટ ફ્લો થાય છે, પોઝિટિવ હાફ સાયકલ તમારો કરંટ ફ્લો થાય છે, અને નેગેટિવ હાફ સાયકલ કરંટ ઇઝ 0. તો પોઝિટિવ હાફ સાયકલમાં તમારો કરંટ ફ્લો થાય છે, નેગેટિવ હાફ સાયકલમાં કરંટ ઇઝ 0. ફરીથી પોઝિટિવ હાફ સાયકલ આવે છે, કરંટ ફ્લો થાય છે, નેગેટિવ હાફ સાયકલ આવે છે, કરંટ 0 છે. તો જો આ જે તમારો કરંટ છે, આ ફિગરમાં તમે ધ્યાન આપો, જે કરંટ છે ખાલી કોઈ એક ડાયરેક્શનમાં ફ્લો થાય છે, આ ડાયરેક્શનમાં ફ્લો નથી થતો. Current is flowing only in, see this direction. આ વાળું નેગેટિવ હાફ સાયકલ કારણે કરંટ ફ્લો નથી થતો, એક જ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે, જો ઉપરના ક્વોડ્રન્ટમાં. તો એટલે કરંટને આપણે યુનિડાયરેક્શનલ કહેશું. કરંટ ઇઝ યુનિડાયરેક્શનલ. Now I is equal to VI by RL plus RF. કરંટ એટલે શું? કરંટ એટલે વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, બરાબર? કરંટ I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? VI, બરાબર? તો વોલ્ટેજ ઇઝ VI આ વાળો, અને રેઝિસ્ટન્સ કોના કારણે છે? જો કરંટ ક્યાં ફ્લો થાય છે? આ સર્કિટમાં
હવે આ સર્કિટમાં રેઝિસ્ટન્સ કયા કયા છે? પહેલું રેઝિસ્ટન્સ તો તમને સામે જ દેખાઈ આવે છે, RL. બીજું રેઝિસ્ટન્સ છે ને, બીજો અવરોધ ડાયોડ કારણે આવશે. ડાયોડ પણ કોઈક મટીરિયલથી બનેલો છે. તો ફોરવર્ડ બાયસમાં જ્યારે કરંટ ફ્લો થાય છે તમારો, ત્યારે ફોરવર્ડ બાયસ વખતે ડાયોડનું કંઈક પોતાનું રેઝિસ્ટન્સ હશે, એને હું RF કહીશ. તો ડાયોડના ફોરવર્ડ રેઝિસ્ટન્સ RF અને લોડ રેઝિસ્ટન્સ RL, આ બે રેઝિસ્ટર્સ તમારા છે અને આ બંને સિરીઝમાં છે. સો ટોટલ તમારો આ બંને રેઝિસ્ટર તમારા સિરીઝમાં છે, તો RF પ્લસ RL તમારો ટોટલ રેઝિસ્ટન્સ થશે. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ VI અને રેઝિસ્ટન્સ કેટલું છે? લોડ રેઝિસ્ટન્સ, અને ડાયોડના કારણે તો RL લોડ રેઝિસ્ટન્સ ને RF દેટ ઇઝ ડાયનામિક ફોરવર્ડ રેઝિસ્ટન્સ ઓફ ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ, ને RL તો તમારો લોડ રેઝિસ્ટન્સ છે જ. હવે VI ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t, એ તો આપણે જોયું જ. VI ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t. હવે VM બાય RL પ્લસ RF, VM બાય RL પ્લસ RF ઇઝ ઇક્વલ ટુ IM લખો. સો તમારી ઇક્વેશન કેવી થશે? I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા t, જેમાં IM શું છે? પીક ઓર મેક્સિમમ કરંટ. હવે તમે આઉટપુટ કરંટ ઉપર ધ્યાન આપો, તો એમાં કરંટની મેક્સિમમ વેલ્યુ જે છે ને, એને તમે IM નામ આપો. Therefore, current when omega t is between 0 to pi, we have current that is Vm by RL plus RF sin omega t, that is equal to Im sin omega t. એ આપણે અહીંયા જોયું. આ ક્યારે છે કરંટ ફ્લો થાય છે? 0 to pi વખતે. When we have omega t is between pi to 2 pi, then diode is reverse bias and current is I is 0. એટલે આની વાત થાય છે, I pi to 2 pi, current is 0. હવે તમને લોંગ ક્વેશ્ચન આ રીતે આવી શકે. LQ10 ને હોમવર્કમાં લો. એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ હાફ વેવ રેક્ટિફાયર, એટલે અર્ધ તરંગ રેક્ટિફાયરનો કાર્ય સમજાવો. તો તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. હાફ વેવ રેક્ટિફાયરનું પહેલાં તો ડાયાગ્રામ ડ્રો કરવાનું. અહીંયાથી અહીંયા સુધી લખી દેવાનું. હવે now we'll find the average DC current through RL. IDC એવરેજ એટલે સરેરાશ. RL એટલે શું છે? તમારો આઉટપુટ. અને તમારા આઉટપુટના અક્રોસ શું મળે છે તમને? DC. તો આઉટપુટના અક્રોસ જે DC મળે છે એનો સરેરાશ કેટલો છે? સરેરાશ IDC કેટલો છે? IDC is equal to 1 by 2 pi 0 to infinity I into d omega t. હવે 0 to 2 pi જે આપણે લિમિટ લીધી છે, એના પણ બે પાર્ટ્સ થશે. એક પાર્ટ જેમાં 0 to pi, જેમાં ફોરવર્ડ બાયસ છે ને કરંટ મળે છે, અને બીજો પાર્ટ પાઈ ટુ 2 pi જેમાં તમારે રિવર્સ બાયસ છે ને કરંટ 0 છે. તો આ 0 to 2 પાઈના અમે બે પાર્ટ કર્યા છે, 0 to pi અને પાઈ ટુ 2 pi. 1 by 2 pi એમને એમ રહેશે. 0 to pi માં I કેટલો છે? Im sin omega t. અને પછી
પાઈ ટુ 2π માં કરંટ I કેટલો છે? 0. એ પુટ કરી દો તો આ સેકન્ડ ટર્મ આખી 0 થઈ જશે. પછી બચશે શું? ખાલી આટલું. હવે Im કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટિગ્રેશનથી બહાર આવશે તો ઇક્વેશન કંઈક આવી થઈ જશે. હવે આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો, ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ થાય, તો ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઓમેગા ટી ડી ઓમેગા ટી ઇઝ માઇનસ કોસ ઓમેગા ટી. હવે આ લિમિટ છે એને 0 ટુ પાઈ, લિમિટ 0 ટુ પાઈ પુટ કરી દો. આ માઇનસને તમે બહાર લઈ આવો તો ઇક્વેશન કંઈક આવી થશે. અને આ ભૂલ થઈ છે, અહીંયા તમે 0 ટુ પાઈ, હું લિમિટ રાખતા ભૂલી ગઈ છું, પણ આ સ્ટેપમાં પણ 0 ટુ પાઈ લિમિટ આવશે. બરાબર, લખી લેજો, નોટ્સમાં સુધારી લેજો. પછી કોસ, આને લિમિટ મૂકો તો કોસ પાઈ માઇનસ કોસ 0 થાય, તો કોસ પાઈ માઇનસ કોસ 0. હવે કોસ પાઈ ઇઝ -1 and cos 0 is 1, તો -1 that is -2. તો તમારી ઇક્વેશનમાં માઇનસ માઇનસ પ્લસ થશે અને 2 કેન્સલ થશે. સો Im by pi, IDC is equal to Im by pi. DC emitter in series with the diode will give value of IDC is equal to Im by pi. એમીટર એટલે શું? એમીટર એટલે જે વસ્તુ કરંટને મેજર કરે. તો ડીસી એમીટર એટલે શું? એવી ઇન્સ્ટ્રુમેન્ટ છે ડીસી કરંટને મેજર કરે. તો જ્યારે તમે ડીસી એમીટર લગાવશો ને સર્કિટમાં, અહીંયા ડીસી એમીટર લગાવશો ને ત્યારે તમને આઈડીસીની વેલ્યુ મળશે. કેટલી હશે? Im by પાઈ જેટલી. સેકન્ડ ઇઝ RMS વેલ્યુ ઓફ ધ કરંટ. RMS એટલે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર. પહેલાં તો હું સ્ક્વેર કરું, જો આઈને મેં સ્ક્વેર કર્યું, પછી એનો મીન લીધો. કઈ રીતે? ઇન્ટિગ્રેશન, ટોટલ ઇન્ટિગ્રેશન ઓવર ડી ઓમેગા ટી ડિવાઇડેડ બાય 2π. પછી આખાનો મેં રૂટ, સ્ક્વેર રૂટ લીધો, તો આ તો શું થઈ ગયું? રૂટ પછી મીન સ્ક્વેર. ઓકે, સો IRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ of 1/2π integration of 0 to 2π I square d omega t. હવે ઝીરો ટુ 2π માં, પાઈ ટુ 2π માં તમારો કરંટ 0 જ થવાનો છે. તો છેલ્લે ટર્મ જે છે એ તો છેલ્લે 0 જ થવાની છે. કરંટ કેમાં ફ્લો થાય છે? 0 ટુ 2π માં કરંટ ફ્લો નથી થતો. કરંટ ખાલી 0 ટુ પાઈમાં ફ્લો થાય છે. જો આઉટપુટ કરંટ જો આખો 0 ટુ પાઈ આટલું છે ને, તો આખું 0 ટુ પાઈમાં ફ્લો નથી થતું. કરંટ ખાલી આટલા ભાગમાં ફ્લો થાય છે. આ શું છે? 0 ટુ પાઈ વાળો ભાગ. તો કરંટ માટે હું ખાલી 0 ટુ 2π છે ને એની જગ્યાએ હું ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ કરી નાખીશ. અને આ શું છે તમારું? Im sin omega t. તો I સ્ક્વેરની જગ્યાએ Im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. પછી Im સ્ક્વેર કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ આવો. અને તમને ખબર છે cos 2x ઇઝ ઇક્વલ ટુ 1 - 2 sin સ્ક્વેર x. હવે sin સ્ક્વેર એક્સને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો sin સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 - cos 2x બાય 2. તો sin સ્ક્વેર ઓમેગા ટી શું થશે? 1 - cos 2 ઓમેગા ટી બાય 2. આની જગ્યાએ મેં આ બ્રેકેટ લખ્યું. હવે આ 2 ને તમે બહાર લઈ આવો, કોન્સ્ટન્ટ છે તો આ 2 × 2 4π થઈ જશે. પછી ઇન્ટિગ્રેશન, હવે આટલાને ધ્યાન આપો, આટલાને. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ પાઈ 1 × d ઓમેગા ટી, એટલે ખાલી d ઓમેગા ટી માઇનસ 0 ટુ ઇન્ફિનિટી cos 2 ઓમેગા ટી d ઓમેગા ટી,
cos 2 ઓમેગા ટી ડી ઓમેગા ટી. હવે ડી ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થશે? ઓમેગા ટી, અને cos 2 ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થશે? sin 2 ઓમેગા ટી બાય 2. લિમિટ્સ છે 0 ટુ પાઈ, એ પણ પુટ કરો. ઓમેગા ટી ફ્રોમ 0 ટુ પાઈ એટલે પાઈ માઇનસ 0. હવે sin 2 ઓમેગા ટી, આમાં ઓમેગા ટીની જગ્યાએ પાઈ પુટ કરો તો તમારે શું થશે? સાઇન, પહેલાં હું ઓમેગા ટીમાં પાઈ પુટ કરીશ, પછી ઓમેગા ટીમાં 0 પુટ કરીશ, તો સાઇન 2 પાઈ માઇનસ સાઇન 0. સાઇન 2 પાઈ કેટલું છે? 0, અને સાઇન 0 કેટલું છે? 0. તો 0 માઇનસ 0. તો તમારી આવી કંઈક ઇક્વેશન આવશે. હવે im² બાય 4 પાઈ ઇન્ટુ આ બ્રેકેટમાં ખાલી પાઈ બચ્યો. હવે પાઈ પાઈ કેન્સલ થશે, તો im² બાય 4½ એટલે im બાય 2. સો IRMS ઇઝ ઇક્વલ ટુ im બાય 2. And AC emitter connected in series with the diode will give RMS value of current. એટલે તમે એસી એમીટર એટલે શું? એમીટર એટલે સમથિંગ વિચ મેઝર્સ કરંટ, અને એસી એમીટર એટલે એસી કરંટને મેઝર કરે એવું. તો અહીંયા અગર તમે એસી એમીટર લગાવી દો ને તો તમને જે મળે એ IRMS કહેવાય. બરાબર? તમે જ્યારે અહીંયા ડીસી એમીટર લગાવતા હતા ત્યારે તમને આઈડીસી મળતું હતું, અને જ્યારે તમે અહીંયા એસી એમીટર લગાવશો ને ત્યારે તમને IRMS મળશે. પોઈન્ટ નંબર 3, પાવર સપ્લાય ટુ ધ સર્કિટ પીઆઈ. એટલે તમે સર્કિટને કેટલો પાવર સપ્લાય કરો છો? સર્કિટને તમે કેટલો પાવર સપ્લાય કરો છો? દેટ ઇઝ I²RMS ઇન્ટુ RL પ્લસ RF. હવે સર્કિટને તમે ઇનપુટમાં તમે ઇનપુટમાં કેટલો પાવર આપો છો? પીઆઈ. અને ઇનપુટ કેવું છે તમારું? એસી. ઇનપુટ તમારું એસી છે ને, આઉટપુટમાં ડીસી, ઇનપુટમાં એસી. તો ઇનપુટમાં જે તમે એસી સપ્લાય કરો છો એ કેવું હશે? હવે એસી એમીટર શું મેજર કરે છે? IRMS. એટલે IRMS ઇઝ એસી. બરાબર? તો હવે હું IRMS વાપરીશ. જો પાવર ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. કરંટ કેટલો કરંટ I છે એની જગ્યાએ IRMS વાપરું, સો I²RMS ઇન્ટુ રેઝિસ્ટન્સ કેટલું છે? મેં તમને કીધું કે રેઝિસ્ટન્સ બે કારણોસર છે, જ્યારે હું તમને ઉપર વર્કિંગ સમજાવતી હતી ત્યારે, કે આ RLના કારણે પણ રેઝિસ્ટન્સ છે, અને આ ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ પણ છે, RL પ્લસ RF. તો I²RMS ઇન્ટુ RL પ્લસ RF. IRMS is equal to IM by 2. IRMS is equal to IM by 2. તો તમારું PI, પાવર સપ્લાય ટુ સર્કિટ, PI is equal to IM² into RL by RF plus divided by 4. Fourth is average power supplied to the load RL. એટલે લોડ RL એટલે આઉટપુટની વાત કરીએ છીએ. લોડમાં એટલે આઉટપુટમાં કેટલો આપણે એવરેજ પાવર મળે છે? આઉટપુટમાં આપણે શું મળે છે? ડીસી મળે છે. રેક્ટિફાયરમાં તમે ઇનપુટ એસી નાખો તો આઉટપુટ ડીસી મળે. તો RLના ક્રોસ મને ડીસી પાવર મળે છે, તો હું પીડીસી કહીશ. પીડીસી ઇઝ ઇક્વલ ટુ IDC² ઇન્ટુ RL. તમને ખબર છે P ઇઝ ઇક્વલ ટુ I²R હોય. હવે
આઉટપુટમાં રેઝિસ્ટન્સ કયું છે? આઉટપુટમાં તમે જોયું રેઝિસ્ટન્સ ખાલી થ્રુ લોડ આરએલની વાત કરીએ છીએ, એટલે રેઝિસ્ટન્સની જગ્યાએ ખાલી આરએલ પુટ કર્યું. અને આમાં આ આઈ છે, આપણે કયા કરંટની વાત કરીએ છીએ? તો આઉટપુટમાં કયો કરંટ છે? તો ડીસી કરંટ છે, બરાબર. તો આપણે આઈ ડીસી વાપરશું, આપણે આઈઆરએમએસ નહીં વાપરીએ. આઈ જો જ્યારે આપણે પાવર સપ્લાયડની વાત કરતા હતા, એટલે આપણે પાવર કયો ઇનપુટમાં કયો પાવર સપ્લાય કરતા હતા? એસી પાવર સપ્લાય કરતા હતા, એટલે આપણે એસી કરંટ વાપરતા હતા, આઈઆરએમએસ. હવે આપણે ડીસી કરંટની વાત કરીએ છીએ, તો આપણે આઈડીસીની વેલ્યુ વાપરીએ. સો પીડીસી ઇઝ ઇક્વલ ટુ આઈડીસી સ્ક્વેર આરએલ. આઈડીસીની વેલ્યુ કેટલી છે? ઉપર તમે જોઈ આઈએમ બાય પાઈ. સો પીડીસી ઇઝ ઇક્વલ ટુ આઈએમ સ્ક્વેર ઇન્ટુ આરએલ બાય પાઈ સ્ક્વેર. નંબર 5, ફિફ્થ ઇઝ એફિશિયન્સી ઓફ રેક્ટિફિકેશન ઈટા. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. એફિશિયન્સીની ડેફિનેશન છે ડીસી પાવર સપ્લાયડ ટુ ધ લોડ ડિવાઇડેડ બાય ટોટલ ઇનપુટ એસી પાવર. લોડ ઉપર કેટલો ડીસી પાવર સપ્લાય થાય છે? આરએલ ઉપર પીડીસી. અને ઇનપુટમાં કેટલો એસી પાવર સપ્લાય કરીએ છીએ? પીઆઈ, બરાબર. એ બંને આપણે ઉપર ડિરાઈવ કર્યા. ઇટ ઇઝ યુઝલી ડિનોટેડ એઝ પર્સન્ટેજ. એફિશિયન્સી ઈટાને તમે પર્સન્ટેજના થ્રુ પણ દર્શાવી શકો. પર્સન્ટેજ કોઈ કાઢો તો તમે શું કરો? કોઈ પણ વસ્તુને ઇન્ટુ 100 કરી દો તો પર્સન્ટેજ થઈ જાય, બરાબર. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ પીડીસી બાય પીઆઈ ઇન્ટુ 100%. પીડીસીની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ આઉટ કરી, આઈએમ સ્ક્વેર આરએલ બાય પાઈ સ્ક્વેર. અને પોઈન્ટ નંબર 4માં અને પોઈન્ટ નંબર 3માં આપણે પીઆઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, આઈએમ સ્ક્વેર બાય 4 આરએલ પ્લસ આરએફ ઇન્ટુ 100%. આ બે આઈએમ સ્ક્વેર કટ થશે, તો ઇક્વેશન કંઈક એવી બનશે 4 બાય પાઈ સ્ક્વેર આરએલ બાય આરએફ પ્લસ આરએફ ઇન્ટુ 100%. હવે 4 બાય પાઈ સ્ક્વેર ઇન્ટુ 100 કરો તો તમને 40.6 મળશે. અને આ જે ટર્મ છે એને તમે એના ન્યુમરેટર ને ડિનોમિનેટરને આરએલથી ડિવાઈડ કરો. આરએલથી ડિવાઈડ કર્યો જો તો આરએલ બાય આરએલ ઇઝ 1 ડિવાઇડેડ બાય આરએલ બાય આરએલ ઇઝ ઓલ્સો 1 પ્લસ 1 બાય આરએલ ઇન્ટુ આરએલ. તો આ તમારી ટર્મ શું થઈ જશે? 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ આરએફ ઇન્ટુ આરએલ, કંઈક આવી ટર્મ થશે. ઇફ આરએફ ઇઝ લેસ દેન આરએલ, અગર આરએફ જે છે આરએલથી ઘણો નાનો હોય તો બંને બાજુ તમે આરએલથી ડિવાઈડ કરો. આરએલ બાય આરએલ શું થાય? 1. તો આપણે શું લખી શકીએ? આરએફ બાય આરએલ ઇઝ વેરી મચ લેસ દેન 1. દેન આરએફ બાય આરએલ ઇઝ વેરી મચ લેસ દેન 1. હવે કોઈ પણ બહુ મોટી વેલ્યુ છે એને તમે બહુ નાની વેલ્યુથી એડ કરો, બંને કોઈ બે વેલ્યુનું એડિશન કરો, એક બહુ મોટી છે ને એક બહુ નાની છે, તો જે સમ હોય ને એ અપ્રોક્સિમેટલી મોટી વેલ્યુ જેવો થાય. ધારો કે 1000 છે એને તમે 0.01 સાથે એડ કરો, એક બહુ મોટી વેલ્યુ ને એક બહુ નાની વેલ્યુ, તો સમ શું થાય? 1000.01. એટલે આ જે સમ છે એ લગભગ મોટી વેલ્યુના જેવો થયો, નાની વેલ્યુને આપણે ઇગ્નોર કરી દીધું. લગભગ 1000.01 એ લગભગ 1000 જેટલો જ થયો, બરાબર. એ જ રીતે 1 ગ્રેટર દેન આરએફ બાય આરએલ છે તો 1 પ્લસ આરએફ બાય આરએલને હું આરએફ બાય આરએલ જે બહુ નાનો છે એને હું નિગ્લેક્ટ કરું છું, તો 1 પ્લસ આરએફ બાય આરએલ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1. એટલે આ વેલ્યુ નિયરલી ઇક્વલ ટુ 1 થશે. તો ઈટા શું થશે? 40.6%. Then the theoretical maximum efficiency of half wave rectifier is 40.6. મેક્સિમમ વધુમાં વધુ મેક્સિમમ કાર્યક્ષમતા કેટલી છે હાફ વેવ રેક્ટિફાયરની? 40.6. 6 છે રિપલ ફેક્ટર આર. રિપલ ફેક્ટર એટલે રિપલ અંક.
रिपल શું છે એ વસ્તુ સમજો પહેલાં તમે. વોટ ઇઝ રિપલ? તમને એક વસ્તુ મગજમાં આવે કે મેડમ ડીસી એટલે તો કોન્સ્ટન્ટ કરંટ હોવો જોઈએ, બરાબર? આ રીતે તમારો કરંટ કોન્સ્ટન્ટ હોવો જોઈએ ને, આને ડીસી કહેવાય. પણ આપણા હાફ વેવ રેક્ટિફાયરના આઉટપુટમાં કેવું થાય છે કે યુનિડાયરેક્શનલ તો છે, સેમ ડાયરેક્શનમાં તો કરંટ ફ્લો થાય છે, પણ પ્યોર ડીસી નથી. જો અમુક એસી કોમ્પોનન્ટ છે, આવું કંઈક છે, પ્યોરલી ડીસી નથી, અમુક એસી કોમ્પોનન્ટ છે. આપણે રેક્ટિફાયરનું કામ શું છે? એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરવું. પણ ડીસીમાં કન્વર્ટ થાય છે, વન ડિરેક્શનમાં થાય છે કન્વર્ટ, સિંગલ યુનિડાયરેક્શનલ થાય છે, પણ અમુક આ રીતે એસી કોમ્પોનન્ટ્સ પણ બચી જાય છે. તો આને રિપલ કહેવાય. આ જે છે ને એસી કોમ્પોનન્ટ, એને રિપલ કહેવાય. વોટ ઇઝ રિપલ? તમે ક્યાંક લખી લેજો. વોટ ઇઝ રિપલ? રિપલ ઇઝ ધ અનવોન્ટેડ એસી કોમ્પોનન્ટ્સ present in the DC output of a rectifier, or the unwanted AC components present in the output of rectifier is called the ripple. Write it down. If I ask you what is ripple, or then question what is ripple, answer the unwanted AC components present in the output of the rectifier. Ripple factor R is equal to RMS value of all AC components divided by average DC components. AC component, હવે તમારો આઉટપુટ મેં તમને કીધું આવો કંઈક છે. આઉટપુટ એસી કોમ્પોનન્ટ અને ડીસી કોમ્પોનન્ટ બંનેથી બનેલો છે. ઇટ ઇઝ મેડ ઓફ બોથ એસી એન્ડ ડીસી કોમ્પોનન્ટ. તો રિપલ ફેક્ટર શું છે કે એસી કોમ્પોનન્ટની આરએમએસ વેલ્યુ ડિવાઇડેડ બાય ડીસી કોમ્પોનન્ટ. તો આર ઇઝ ઇક્વલ ટુ આઈ ડેશ આરએમએસ. આઈ ડેશ આરએમએસ એટલે એસી કોમ્પોનન્ટની આરએમએસ વેલ્યુ. હવે આઈ આરએમએસ નથી વાપરતી, ટોટલ કરંટ જે છે, ટોટલ આઉટપુટ કરંટ, એ છે તમારું આઈઆરએમએસ. હું પણ શું વાત કરું છું? ટોટલ કરંટ ના ખાલી એસી કોમ્પોનન્ટની, જે તમને પલ્સીસ દેખાતા હતા ને, ટોટલ કરંટના એસી કોમ્પોનન્ટને હું આઈ ડેશ આરએમએસ નામ આપું, અને જે એવરેજ ડીસી કોમ્પોનન્ટ છે ને હું આઈ ડીસી નામ આપું. હવે મેં તમને કીધું કે આઉટપુટ કરંટ જે છે એ કોનાથી બનેલો છે? there is some part DC component and some part AC component. So IDC square plus I dash RMS. Your total output current is made up of some DC component and AC component. So I RMS square is equal to IDC square plus I dash RMS no square. Dividing આ આખી ઇક્વેશનને આઈડીસીથી ડિવાઈડ કરો તો આઈ આરએમએસ સ્ક્વેર બાય આઈડીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈ ડેશ આરએમએસ સ્ક્વેર બાય આઈડીસી સ્ક્વેર. તો આઈ ડેશ આરએમએસ બાય આઈડીસી, હવે આને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો ને અંડર રૂટ કરી દો તો હવે કંઈક ઇક્વેશન આવે. અંડર રૂટ આઈ આરએમએસ બાય આઈડીસી સ્ક્વેર માઇનસ 1. હવે આઈ ડેશ આરએમએસ બાય આઈડીસી શું છે? રિપલ ફેક્ટર આર.
ઇન ધ કેસ ઓફ હાફ વેવ રેક્ટિફાયર, આપણે હાફ વેવ રેક્ટિફાયર માટે IRMSની વેલ્યુ પોઈન્ટ નંબર 2માં કેલ્ક્યુલેટ કરી હતી. કેટલી હતી? Im/2. IDCની વેલ્યુ કેટલી હતી? Im/π. પુટ કરી દો. Im કટ થશે તો π/2 = 1.57 થશે. IRMS/IDCની વેલ્યુ 1.57 છે, એ આમાં પુટ કરો તો કંઈક આવી ઇક્વેશન આવશે. એને સોલ્વ કરતા R = 1.21. That is, ripple factor is 1.21 for half wave rectifier. Point number 7. Peak inverse voltage. The maximum reverse voltage across the diode is called peak inverse voltage of rectifier. જ્યારે તમારો ડાયોડ રિવર્સ બાયસમાં હોય ત્યારે મેક્સિમમ વોલ્ટેજ જે છે એ ડાયોડના ક્રોસ એને પીક ઇન્વર્સ વોલ્ટેજ PIV કહેવાય. મેક્સિમમ વોલ્ટેજ કેટલો છે? મેક્સિમમ વોલ્ટેજ VM છે. આ પણ VM છે. આજે મેક્સિમમ વધુમાં વધુ આજે પીક છે એને VM કહેવાય. પીક વોલ્ટેજ તમારો કેટલો છે? VM છે. હવે તમારા નેગેટિવ હાફ સાયકલમાં ડાયોડ રિવર્સ બાયસ થાય છે. રિવર્સ બાયસ વખતે મેક્સિમમ વોલ્ટેજ કેટલો છે? આ પોઈન્ટ ઉપર આ કેટલું છે તમારું? VM. તો તમારો પીક ઇન્વર્સ વોલ્ટેજ થશે for half wave rectifier PIV, peak inverse voltage is VM. Then you have what is regulation. Variation of DC output voltage with DC load current is called regulation. એટલે આપણે જોવાનું છે કે ડીસી આઉટપુટ વોલ્ટેજને વેરી કરીએ ત્યારે ડીસી લોડ કરંટ કઈ રીતે વેરી થાય છે એને રેગ્યુલેશન કહેવાય. એટલે આપણે ટૂંકમાં VDC અને IDCના વચ્ચે રિલેશનશિપ શોધવાની છે કે VDC ચેન્જ થવાથી IDC કઈ રીતે ચેન્જ થશે, કે IDC ચેન્જ થવાથી VDC કઈ રીતે ચેન્જ થશે. એ વેરિએશનને, એ જે ચેન્જ થાય છે એને આપણે રેગ્યુલેશન કહીશું. તમે ઉપર પોઈન્ટ 1માં જ આપણે IDC મેજર કર્યું હતું, કેલ્ક્યુલેટ કર્યું હતું, IDC કેલ્ક્યુલેટ કર્યું હતું અને આપણે IDC = Im/π મળ્યું હતું. હવે વર્કિંગ સમજાવતી હતી ત્યારે Im = VM/RL + RF મળ્યું હતું, તો એ સબસ્ટિટ્યૂટ કરી દીધું. RL/RFને હું આ બાજુ લઈ આવું તો ઇક્વેશન કંઈક આવી થાય. IDC RL + RF = VM/π. IDC × RFને તમે ઇક્વેશનમાં આ બાજુ લઈ આવો તો IDC RL = VM/π - IDC × RF. તો IDC × RL શું છે? આઉટપુટ વોલ્ટેજ છે. IDC શું છે? તમારો આઉટપુટમાં DC કરંટ છે. અને RL શું છે? આઉટપુટમાં લોડ રેઝિસ્ટન્સ છે. તો I × R એટલે કે વોલ્ટેજ VDC = આની જગ્યાએ તમે VDC પુટ કરી દો તો તમારું ઇક્વેશન કંઈક આવું આવશે. તો જો આપણે VDC અને IDC વચ્ચેનું એક રિલેશન મળ્યું, બરાબર. જ્યારે IDC 0 હશે ત્યારે આ ટર્મ 0 હશે તો VDC = VM/π એવી આપણે મેક્સિમમ વેલ્યુ મળશે. When IDC = 0, VDC = VM/π. It is the maximum value. જો જ્યારે Iની વેલ્યુ 0 છે ત્યારે Vની વેલ્યુ જો મેક્સિમમ છે. પછી જેમ જેમ તમે Iની વેલ્યુ વધારશો, જેમ જેમ તમે આમ જાશો Iની વેલ્યુ વધારશો એમ સેકન્ડ ટર્મ વધશે અને સેકન્ડ ટર્મ માઇનસમાં છે. એટલે આ ટર્મ વધશે તો VDC ઘટશે, તો જો ઘટે છે. સો જેમ જેમ તમારું IDC વધે છે એમ VDC ઘટે છે. એઝ IDC ઇન્ક્રીઝિસ, જેમ જેમ IDC વધે છે એમ VDC ઘટે છે. કઈ રીતે ઘટે છે? લિનિયરલી ઘટે છે. લિનિયરલી
લિનિયરલી એટલે જો સીધી લાઈન છે, લિનિયરલી એટલે સ્ટ્રેટ લાઈન. Therefore, the regulation is poor. LQ11 તમે હોમવર્કમાં લો. Derive the following parameter for half wave rectifier. એટલે તમને IDC, IRMS, PI, PDC, ETA, રિપલ ફેક્ટર અને રેગ્યુલેશન આ 7 વસ્તુ તમને ડિરાઈવ કરવાની છે. તો તમે 7 વસ્તુ અહીંયા સુધી ડિરાઈવ કરી દો. દેન SQ18 હોમવર્કમાં લો. ડિફાઇન રિપલ ફેક્ટર. રિપલ અલગ અને રિપલ ફેક્ટર અલગ પાછું. રિપલ ફેક્ટર ડિફાઇન કરવા માટે તમે ખાલી આટલું જ લખી નાખો, બસ આટલું જ. SQ19 રિપલ ફેક્ટર ઓફ, આ પણ હોમવર્કમાં લો. SQ19 રિપલ ફેક્ટર ઓફ રેક્ટિફાયર A is 1.2 and B is 0.5. Which one is better and why? જો મારા પાસે 2 રેક્ટિફાયર છે. એક છે રેક્ટિફાયર A જેનું રિપલ ફેક્ટર ઇઝ 1.2 અને એક છે B જેનું રિપલ ફેક્ટર છે 0.5. 2 રેક્ટિફાયર છે, એમાંથી કયું રેક્ટિફાયર સારું છે અને શું કામ? રેક્ટિફાયરનું કામ શું હોય? રેક્ટિફાયરનું કામ હોય કે એ ડીસી આપે, બરાબર? એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરે. તો રેક્ટિફાયરનું કામ હોય ડીસી આપવું. ધ રેક્ટિફાયર વિચ ગિવ્સ મોર ડીસી એટ ધ આઉટપુટ ઓર લેસ એસી એટ ધ આઉટપુટ ઇઝ બેટર. તો જે રેક્ટિફાયરના આઉટપુટમાં વધારે ડીસી હોય અને ઓછું એસી હોય એ સારું રેક્ટિફાયર છે, કારણ કે રેક્ટિફાયરનું કામ જ એ છે કે એસીને ડીસીમાં કન્વર્ટ કરો. તો સારું રેક્ટિફાયર કયું? જેમાં ડીસી વધારે હોય કાં એસી ઓછા હોય. સારું રેક્ટિફાયર એ જેમાં એસી આઉટપુટમાં એસી કોમ્પોનન્ટ ઓછા હોય. રિપલ ફેક્ટર કોને કહેવાય? રિપલ ફેક્ટર આર કોને કહેવાય? RMS value of all AC component divided by DC component. Now, better rectifier means more DC component at the output or less AC component. બેટર રેક્ટિફાયર કયું? જેમાં એસી કોમ્પોનન્ટ ઓછા હોય, જેમાં એસી કોમ્પોનન્ટ ઓછા હોય. હવે એમાં 1.2 છે અને બીમાં 0.5 છે રિપલ ફેક્ટર. તો બેટર કયું છે? જેમાં રિપલ ફેક્ટર ઓછું છે, જેમાં તમારા એસી કોમ્પોનન્ટ ઓછા છે. અગર એસી કોમ્પોનન્ટ એટલે આ તમારું ન્યુમરેટર ઓછું હોય તો સામે આર પણ ઓછું થાય. તો મેં તમને શું કીધું? બેટર રેક્ટિફાયર કયું છે? જેમાં ઓછા એસી કોમ્પોનન્ટ છે. એટલે કે એસી કોમ્પોનન્ટ ઓછા એસી કોમ્પોનન્ટ છે. એટલે ઓછા એસી કોમ્પોનન્ટ મીન્સ જેમાં આરની વેલ્યુ પણ ઓછી છે. તો હવે એ ને બીમાં જો આરની વેલ્યુ કોમાં ઓછી છે? 0.5માં, મતલબ બીમાં 0.5. તો બીમાં, so B is the better rectifier because it has less ripple factor. તો જે રેક્ટિફાયરનું રિપલ ફેક્ટર ઓછું હોય એ બેટર રેક્ટિફાયર છે, ધ્યાનમાં રાખજો.